હવે બીજો એક પ્રશ્ન મારે પૂછવો છે. અત્યારે જે રીતનો માહોલ છે, જે રીતની ગરમી આપણે બધા અનુભવીએ છીએ, એક રસ્તાઓ એવા હતા કે જ્યાં આપણે સ્કૂલેથી સાયકલ લઈને નીકળતા ને તો હરિયાળી ગલી કહેવાય ને ત્યાં ઓટોમેટિકલી બપોરે સાયકલની સ્પીડ ઓછી થઈ જાય કે અહીંયા કેટલી ઠંડક છે. આજે સિગ્નલ ઉપર પણ લોકો ઝાડ શોધે છે. ડાબી બાજુ પણ ક્યાંક ઝાડ મળે ને તો ત્યાં ટુ વ્હીલર પાર્ક હોય, ભલે લેફ્ટ હેન્ડ જવાનો રસ્તો છે પણ છતાં આપણે છાંયડો શોધીએ છીએ. આ બધામાં લોકો કહે છે કે જે પ્રકારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઝાડ કપાઈ રહ્યા છે, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ઝાડ કપાઈ રહ્યા છે. તો હાઉ ટ્રુ ઇટ ઇઝ, વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ હેપનિંગ ઇન ધી એન્વાયરમેન્ટ રાઇટ નાઉ? કુણાલભાઈ, તમારી આ રેડિયોના ચેનલના માધ્યમથી હું બે ઇન્ફોર્મેશન બધાને આપવા માંગીશ. જી. એક જે તમે કીધી એનો હું જવાબ આપીશ. જે પ્રમાણે બિલ્ડિંગો બની રહ્યા છે, 100% યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આપણા ઝાડવાઓ, આપણું ગ્રીનરી ઓછી થઈ રહી છે. પણ આનો એક વૈકલ્પિક રસ્તો એવો છે જે અમે લોકો એ સ્ટાર્ટ કર્યો છે અને આને અમે આગળ વધારી રહ્યા છે કે જે પણ સાઇટો, તમે રેસિડેન્શિયલ ફ્લેટમાં રહેતા હોય કે તમારી પોતાની ઓફિસ હોય કે તમારી પોતાની દુકાન હોય, એમાં ચોક્કસ એક નાની બાલ્કની અથવા સ્ટેન્ડિંગ બાલ્કની અથવા એક નાનો એવો એરિયા હશે, ત્યાં તમે ઝાડ મૂકો, ઉગાડો. બરોબર છે. બને એટલું સોલારની પેનલ્સ ઇન્સ્ટોલ કરો, જે અમે અમારી સ્કીમ્સમાં પણ કરી રહ્યા છીએ. તમારી ગ્રીન એનર્જી સેવ થશે અને એનો ઉપયોગ થશે. બીજું, ઝાડ તમે કેવા મૂકો? હું તમને કહું કે સાહેબ, બજારમાં આજે છે ને જમીનનો ધંધો છે. લોકો ખેતી પણ જમીન ઉપર કરે છે. પણ આજકાલ કેવું થઈ ગયું છે કે ખેતીમાં જે બી આ ફ્રૂટ્સ ને આપણે લોકો શાકભાજીને જે બધા આપણે ખાઈ રહ્યા છીએ, એમાં એવું થાય છે કે અલગ અલગ પ્રકારના બીજા દેશોમાંથી કેમિકલ આવે છે. જે કેમિકલમાં જ્યારે એ ફ્રૂટને બોળી દઈએ છીએ તો એ ફ્રૂટ છે ને લગભગ ઘણા દિવસો સુધી એઝ ઇટ ઇઝ રહેવું દેખાય ઉપરથી. પણ એ આપણા માટે ખૂબ હાનિકારક હોય છે, જેનાથી આપણને ઘણા બધા ટાઈપના કેન્સર જેવા ને અલગ અલગ પ્રકારના રોગો થઈ રહ્યા છે. એટલે મારી બધાને રિક્વેસ્ટ એવી હશે કે જે બી ઝાડવા પોતાના બગીચામાં નહીં પણ પોતાના ઇવન જે ફ્લેટમાં ને એમાં જે ઝાડવા હોય તો બને ત્યાં સુધી તમે કંઈક એમાં ખોરાક વાવો, એટલે કે જ્યાં આપણે ખાઈ શકતા હોય, કન્ઝ્યુમ કરી શકતા હોય. કારણ કે ઓર્ગેનિક વસ્તુ બજારમાંથી લુપ્ત થતી જાય છે. એટલે મારી બધાને વિનંતી, પેસ્ટિસાઇડ્સનો એનો ઉપયોગ ઘણા લોકો ઓછો જ કરે છે, પણ ઘણા લોકો જે કરતા હોય, આ તમારી ચેનલના માધ્યમથી એ રિક્વેસ્ટ કરવા માંગીશ કે બને એટલો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ બહુ ઓછો કરો અને સારા ક્વોલિટીના જે અપ્રૂવડ હોય ગવર્મેન્ટ દ્વારા એ જ વસ્તુ છાંટો, જેથી કરીને લોકોને સારો ખોરાક મળી રહે. નહીતર અત્યારે આપણે બધા કહીએ છીએ ને કે મિલેટ્સ ખાવું ના તે બધું, એ ખાવું બહુ સારું છે. બાજરો, જુવાર, એ બધી વસ્તુ ખાવી એટલા માટે સારી છે કારણ કે એમાં હજી સુધી પેસ્ટિસાઇડ્સ ને બધાનો ઉપયોગ બહુ ઓછો થઈ રહ્યો છે. રાઈટ. એટલે હું આપને રિક્વેસ્ટ એ જ કરીશ, બને એટલા ઝાડવા, ભલે તમારી ઓફિસ હોય તો એમાં પણ નાના મોટા ઝાડ વાવો, કુંડામાં આપણે વાવી શકીએ છીએ. એટલે ગ્રીનરી વધારવાનો આ એક જ માત્ર રસ્તો છે, કારણ કે આપણે આપણું ડેવલપમેન્ટ ના ઘટાડી શકીએ. તમને એક્ઝામ્પલ આપીશ સાહેબ, ઇઝરાયલનું. મેં એવું સાંભળ્યું પણ છે અને મેં એવું વાંચેલું પણ છે. ઇઝરાયલમાં લોકો અગાસી ઉપર ખેતી કરે છે. એટલે ખેતી સાહેબ બધું પણ થાય છે. બીજું, જે સૂર્યની જે સવારની વહેલી કિરણ હોય એની જે ઝાકળ આવતી હોય છે, એ ઝાકળનું પાણી એ લોકો મિરર થ્રુ સ્ટોર કરે છે અને એ પાણીનો ઉપયોગ આગળ ઘણી બધી વસ્તુમાં કરે છે. તમે વિચાર કરો, આપણા નથી ગાડીની ઉપર આપણે સવારના પોરમાં ઝાકળ થઈ ગઈ હોય છે, એનો ઇંગ્લિશ વર્ડ આઈ જસ્ટ ફોરગોટ, ડ્યુ. રાઈટ. તો એ ડ્યુથી બી લોકો ડ્યુનું પાણી પણ સ્ટોર કરી લે છે. એટલે તમે વિચાર કરી લો, શીખવું હોય તો આપણે એવા કન્ટ્રીઝના કેમિકલ વાપરવાની જગ્યાએ આવા કન્ટ્રીઝ પાસેથી આવી વસ્તુ શીખીએ. કેવી રીતના ખેતીનો વધારે ઉપયોગ કરી શકીએ છીએ, કેવી રીતના વોટરની બચત કરી શકીએ છીએ, ગ્રીનરી કેવી રીતના વધારી શકીએ છીએ. થેન્ક યુ સો મચ શ્રેવંગભાઈ. આજે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દે વાતો થઈ સ્ટુડિયોમાં. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ, રેન્ટ પર મકાન લેવું જોઈએ કે ના લેવું જોઈએ, આપના પ્રોજેક્ટ વિશે પણ ઘણી બધી માહિતી આપે શેર કરી. એન્ડ ધી લાસ્ટ ઇન્ફોર્મેશન વોઝ વેરી યુઝફુલ. થેન્ક યુ સો મચ ફોર બીંગ અ વન્ડરફુલ ગેસ્ટ વિથ મિર્ચી. થેન્ક યુ ગોળાભાઈ.